ये हर्षनाद और जयकारे के साथ हमारे प्रधान सेवक, हमारे राष्ट्र पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का यहाँ पर सरहृदय स्वागत करते हैं। साथ ही में स्वागत करते हैं गुजरात राज्य के अति लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी का। साथ ही में स्वागत करते हैं माननीय प्रदेश अध्यक्ष एवं सांसद श्री CR पाटिल साहब का। बहुत बहुत धन्यवाद एवं स्वागत। दोस्तों, देश में विकास का रोल मॉडल है गुजरात, जिसकी नींव में है औद्योगिक क्षेत्रों के अद्वितीय विकास की परिकल्पनाएं, जिसके साकार स्वरूप की अनुभूति करने का ये है अवसर। इन प्रकल्पों के प्रेरक हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। तो सर्वप्रथम मैं निवेदन करती हूं गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी एवं प्रदेश अध्यक्ष बीजेपी और नवसारी के लोकप्रिय सांसद श्री CR पाटिल जी से। वे स्वागत अभिवादन करेंगे माननीय प्रधानमंत्री महोदय का। मेक इन इंडिया के प्रतीक को भेंट रूप अर्पण कर स्वागत अभिवादन हम सभी भी तालियों के गर्जन के साथ जुड़ेंगे इस अभिवादन में। અને હવે સામૂહિક રીતે મંત્રીગણ સાંસદશ્રીઓને ધારાસભ્યશ્રીઓ સ્વાગત કરશે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું, જેમાં મનસુખભાઈ માંડવિયા, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુકેશભાઈ પટેલ, દુષ્યંતભાઈ પટેલ, મનસુખભાઈ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા અને અલ્પાબેન પટેલ. આપણે સૌ પણ તાળીઓના ગર્જન સાથે સ્વાગત કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ત્વરિત નિર્ણાયકતા, અથાગ મહેનત અને સૌનો વિશ્વાસ જીતી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સુકાની છે ગુજરાતના લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તેઓને આમંત્રિત કરીએ તેઓના પ્રસંગોચિત તથા સ્વાગત સંબોધન માટે. ગુજરાતની ઔદ્યોગિક વિકાસ યાત્રામાં સિરમોર એવા ભરૂચ જિલ્લાના આંગણેથી રૂપિયા 8,200 કરોડના વિકાસ કામોની ભેટ આ વિસ્તારને મળવાના આજના અવસર પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વિકાસ પુરુષ આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી, મારા સૌ સાથી મંત્રીશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, આપ સૌનું આજના પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. નૂતન ભારતના શિલ્પી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતા એક સીમાચિહ્ન રૂપ પ્રોજેક્ટ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણનો શુભારંભ આજે ગુજરાતમાં થઈ રહ્યો છે. તમામ ગુજરાતીઓ અને ભારતવાસીઓ માટે આ અત્યંત ગર્વની વાત છે. આપત્તિને અવસરમાં બદલવાનું જોમ અને કુને આજે માનનીય વડાપ્રધાનશ્રીની દુનિયાભરમાં આગવી ઓળખ બની ચૂક્યું છે. દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશો જ્યારે કોરોના મહામારી સામે ટકવા માટે સંઘર્ષ કરતા હતા ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ સ્વદેશી વેક્સિન વિકસાવીને માત્ર આપણને જ નહીં દુનિયાભરના અનેક દેશોને મદદ પહોંચાડી આ મહામારીથી બચાવ્યા છે. ભવિષ્યમાં આવી કોઈ પણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવાની દીર્ઘદ્રષ્ટિથી તેમણે દેશને દવા ઉત્પાદનની બાબતમાં આત્મનિર્ભર બનાવવા દેશમાં મેગા બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે. દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને જરૂરી તમામ સુવિધાઓ એક સ્થળે મળે અને ઓછા દરે પ્રાપ્ત થાય તે માટે દરેક પાર્ક દીઠ રૂપિયા 1,000 કરોડની કેન્દ્ર સરકારની સહાય આપવાનો અભૂતપૂર્વ નિર્ણય પણ કર્યો છે. ગુજરાત સરકારે પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરવા
આવા પ્રોજેક્ટ માટે પાણી, વીજળી, રાજ્ય વેરા જેવી વિવિધ સેવાઓ માટે રાહત દર જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લામાં નિર્માણ થનારો આ બલ્ક ડ્રગ પાર્ક વૈશ્વની કક્ષાની સુવિધા ધરાવતો 2000 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલો ઔદ્યોગિક પાર્ક બનશે. રૂપિયા 2506 કરોડની માતબર રકમનો ખર્ચ આ પાર્ક નિર્માણ માટે થવાનો છે. રાજ્ય સરકારે પણ આના માટે 450 કરોડ જેટલી સહાય આપવાનો નિર્ણય કર્યો છે અને આના પરિણામે આ પાર્કમાં ઉદ્યોગકારોને ખૂબ જ ઓછા દરે જમીન ફાળવી શકાશે અને તેમને પ્રારંભિક મૂડીરોકાણમાં ખૂબ મોટી રાહત પણ મળશે. ગુજરાત દેશમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગ માટેના સાનુકૂળ વાતાવરણના નિર્માણમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઉપરાંત દવાઓ અને તેના રો મટીરિયલ્સના ઉત્પાદનને દવાની નિકાસમાં ગુજરાતનું મોટું યોગદાન પણ છે. ભારતની કુલ નિકાસ ઉત્પાદન ક્ષેત્રના લગભગ 30% જેટલો હિસ્સો એકલો ગુજરાતનો છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભાગરૂપે પણ રાજ્યમાં આગામી સમયમાં ખૂબ મોટું મૂડીરોકાણ આવવાનું છે. ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરમાળખાકીય, ઔદ્યોગિક અને સામાજિક એમ ત્રિસ્તરીય અભિગમ અપનાવીને સર્વસમાવેશી વિકાસ સાધ્યો છે. તેમણે વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. આ વાઇબ્રન્ટ સમિટને પગલે ગુજરાત દેશ વિદેશના રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. દેશનો સૌથી પ્રથમ કેમિકલ એન્ડ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ રિજન દહેજમાં કાર્યરત કરાવીને તેમણે ભરૂચ દહેજને વિશ્વના ઔદ્યોગિક મેપ પર ચમકાવ્યું છે. ઔદ્યોગિક વિસ્તારમાં વપરાતું પાણી ડીપ સી ડિસ્ચાર્જ થાય અને પર્યાવરણની જાળવણી થાય તેની વિશેષ કાળજી તેમણે લીધી છે. આજે વડાપ્રધાનશ્રી આવા જ ₹1,558 કરોડના ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. ભરૂચ, અંકલેશ્વર, દહેજ આ બધા ઔદ્યોગિક ક્લસ્ટરને એર કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય તે માટે અંકલેશ્વરમાં ₹100 કરોડના ખર્ચે નિર્માણ થનારું એરપોર્ટ ફર્સ્ટ ફેઝનું પણ ખાતમુહૂર્ત થવાનું છે. આજે ગુજરાત જે સિદ્ધિઓ મેળવી છે તેનો મજબૂત પાયો રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો હતો. વડાપ્રધાન શ્રી તરીકેનો કાર્યભાર સંભાળતા જ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે મેક ઇન ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે. હાલમાં જ રાજ્ય સરકારે પણ આદરણીય વડાપ્રધાનશ્રીના દર્શાવેલા માર્ગે ચાલીને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ જાહેર કરી છે. આ સ્કીમ ઉદ્યોગોને વૈશ્વિક હરીફાઈ માટે સક્ષમ બનાવશે અને ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં વધુ પ્રોત્સાહન આપશે. આ સ્કીમનો વ્યાપક લાભ MSME, લાર્જ અને મેગા પ્રોજેક્ટ્સને મળશે અને ₹12.50 લાખ કરોડના રોકાણ પણ આવશે. સાથે સાથે 15 લાખ લોકોને રોજગારી પણ મળશે. આજે રાજ્યના આદિજાતિ વિસ્તારમાં પણ ઔદ્યોગિક ક્રાંતિની નવી ચેતના પ્રગટાવવાનો અવસર છે. 4 ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી કરશે. આ પાર્ક ભરૂચના વાલિયા, છોટાઉદેપુરના વનારા, દાહોદના ચકલિયા અને બનાસકાંઠાના અમીરગઢમાં નિર્માણ પામવાનો છે. ₹128 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ પાર્કથી વનબંધુઓના વિકાસની ભાવના સાકાર કરી વનવાસીઓને મુખ્ય ધારામાં લાવવાની નેમ સાકાર થશે. સાથે સાથે વધુ આદિવાસી યુવાનોને રોજગાર તેમજ સ્કિલ ડેવલપમેન્ટના અવસરો મળશે અને આદિવાસી વિસ્તારમાં સામાજિક અને આર્થિક પરિવર્તન પણ આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝને વર્લ્ડ માર્કેટ આપવા એગ્રો ફૂડ પાર્કવાનો નવતર વિચાર આપ્યો છે. આજે તેઓ બનાસકાંઠાના મુડેઠામાં ₹70 કરોડના ખર્ચે નિર્માણ થનાર એગ્રો ફ્રૂટ પાર્કનું ભૂમિપૂજન કરવાના છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે મળતી મત્સ્ય ખાદ્ય સામગ્રીને પ્રોસેસ તથા વેલ્યુ એડિશન દ્વારા નિકાસ માટે મેગા સી ફૂડ પાર્કથી રાજ્યની બ્લુ ઇકોનોમીને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી આજે વલસાડ જિલ્લામાં ₹90 કરોડના ખર્ચે બનનાર આવા સી ફૂડ પાર્કનું પણ ભૂમિપૂજન કરવાના છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળને દેશનો સુવર્ણકાળ બનાવવાની આદરણીય વડાપ્રધાનશ્રીની નેમ છે. તે માટે આપણે
આત્મનિર્ભરતાનો તેમણે મંત્ર આપ્યો છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટીઝના નિર્માણથી આપણે આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરીશું. વડાપ્રધાનશ્રીના પ્રેરક માર્ગદર્શનથી ગુજરાતના સર્વાંગી વિકાસના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર माननीय मुख्यमंत्री श्री आपनो आपना हर्षसभर संबोधन माटे. और अब इस अवसर का मुख्य उद्देश्य गुजरात के औद्योगिक क्षेत्र की ये गतिमय प्रगति जो कि आत्मनिर्भर गुजरात से बढ़ेगी आत्मनिर्भर भारत तक, जिसमें आज GIDC, GACL, UDD एवं RNB के रुपए 8,200 करोड़ से भी ज्यादा के विकासशील आयोजनों के लोकार्पण एवं भूमि पूजन डिजिटली करवाने के लिए सरदय निवेदन करते हैं राष्ट्र विकास के विजनरी माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से. MSMEs के उद्यम से ही आत्मनिर्भर भारत अभियान को सिद्धि मिलेगी. उद्योग, एक शब्द जो सुनते ही नजर आती है विराट फैक्ट्रीज, बड़े बड़े कारखाने और दिन रात चलती मशीनें. लेकिन उनसे भी पहले नजर आता है एक राज्य, गुजरात. देश में सबसे उत्तम रेल, रोड, एयर कनेक्टिविटी और बिजनेस फ्रेंडली पॉलिसीज के साथ औद्योगिक विकास के चक्र को गतिमान रखने वाले इस राज्य को GIDC बनाता है विश्व के लिए भारत का प्रवेश द्वार. वर्तमान के हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने इसी भूमि से की थी एक औद्योगिक क्रांति की शुरुआत. आज माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के नेतृत्व में विश्वास से विकास की यात्रा में होगा एक नई ऊर्जा का संचार, औद्योगिक विकास के नए आयाम. आज भारत के कुल फार्मास्यूटिकल आयात में बल्क ड्रग्स, इंपोर्टेड APIs की हिस्सेदारी 63% है. आयात पर निर्भरता घटाने के लिए तथा बल्क ड्रग्स के उत्पादन की लागत को कम करने के लिए और बल्क ड्रग्स के उत्पादन में भारत की वैश्विक प्रतिस्पर्धात्मकता को बढ़ावा देने के लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दूरदर्शिता के साथ लिया बल्क ड्रग पार्क के निर्माण का निर्णय. गर्व की बात है कि आज देश में बल्क ड्रग पार्क की अनुमति पाने वाले 3 राज्यों में से एक है गुजरात. आत्मनिर्भर भारत के निर्माण की दिशा में कदम बढ़ाते हुए भरूच जिले के जंबूसर तालुका में 2015.02 एकड़ के विस्तार में निर्मित किया जाएगा एक बल्क ड्रग पार्क. इस आयोजन के तहत जरूरी बुनियादी सुविधाओं के साथ CETP, कॉमन बॉयलर, टेस्टिंग लैब्स इत्यादि जैसी विशिष्ट सुविधाओं का भी होगा प्रावधान. लगभग 2,506 करोड़ रुपयों की लागत से आकार लेने वाले इस प्रोजेक्ट में केंद्र सरकार ने किया है 1,000 करोड़ रुपयों का आवंटन. आज दहेज का SEZ PCPIR और गुजरात इंडस्ट्रियल डेवलपमेंट कॉर्पोरेशन बहुत ही वाइब्रेंट औद्योगिक स्थल बन चुका है. एक ऐसे शिशु की तरह जिसे मैंने अपनी आंखों के सामने उसको फलता फूलता बढ़ता हुआ देखा है. आज उन्हीं के द्वारा चिन्हित मार्ग पर चलकर इस विस्तार में स्थित उद्योगों की प्रक्रिया से निकलते अपशिष्ट के जिम्मेदारी पूर्वक निपटान का भी हो रहा है आयोजन. सायखा औद्योगिक क्षेत्र से 90 MLD की 45 किलोमीटर लंबी 2 पाइपलाइनें और दहेज पंपिंग स्टेशन से 1000 मिलीमीटर व्यास की 4.25 किलोमीटर लंबी लाइन बिछाकर समंदर के अंदर तक पहुंचाया जाएगा अपशिष्ट को. GIDC द्वारा 558 करोड़ की लागत से होगा इस आयोजन का क्रियान्वयन. छोटे एवं लघु उद्योगों को प्रोत्साहन मिले और बड़े उद्योगों के साथ उनका व्यापार बढ़े, इस उद्देश्य के साथ GIDC द्वारा 30 करोड़ रुपयों की लागत से अंकलेश्वर और पनोली जैसे औद्योगिक क्षेत्रों में किया जाएगा मल्टी लेवल शेड का निर्माण. प्रकृति की गोद में बसते हमारे आदिवासी भाइयों बहनों के लिए
औद्योगिक क्षेत्र में खुलेंगे प्रगति के द्वार, रोजगार के अवसर बढ़ेंगे और बढ़ेगी इस विस्तार की उन्नति। गुजरात में छोटा उदयपुर जिले में बनारगांव, दाहोद जिले में चाकलिया, बनासकांठा जिले में अमीरगढ़ गांव और भरूच जिले के दोंदवाड़ा गांव में स्थापित किए जाएंगे ट्राइबल पार्क्स। इतना ही नहीं, गुजरात में श्वेत क्रांति के वाहक जिले बनासकांठा के मुडेठा गांव में 54 हेक्टेयर क्षेत्रफल में होगी एग्रो पार्क्स की स्थापना। आज गुजरात का 1600 किलोमीटर समुद्र तट बना है मत्स्य उद्योग और औद्योगिक विकास की जीवन रेखा। राज्य में सी फूड से जुड़ी आर्थिक गतिविधियों को बल देने के लिए जीआईडीसी द्वारा वलसाड जिले के ककवाड़ी दांती गांव में 35 हेक्टेयर क्षेत्रफल के विस्तार में होगा सी फूड पार्क का निर्माण। साथ ही में जीएसीएल यानी कि गुजरात एल्कलाइज एंड केमिकल्स लिमिटेड द्वारा आत्मनिर्भर भारत की ओर बढ़े हैं कदम। कॉस्टिक सोडा प्लांट की क्षमता का हुआ है विस्तार। 550 करोड़ रुपयों की लागत से 1.73 लाख मेट्रिक टन तक क्षमता का विस्तार। 850 करोड़ रुपयों की लागत से 1.05 लाख मेट्रिक टन क्षमता वाले क्लोरोमीथेन्स प्लांट का लोकार्पण तथा 405 करोड़ रुपयों की लागत से 10,000 मेट्रिक टन क्षमता वाले हाइड्रोजीन हाइड्रेट प्लांट का हुआ है निर्माण। और तो और जीएसीएल और नैल्को के संयुक्त प्रयासों से 2,300 करोड़ रुपयों की लागत से 800 टीपीडी क्षमता वाले कॉस्टिक सोडा प्लांट और 130 मेगावाट क्षमता से सुसज्ज कोल बेस्ड पावर प्लांट का लोकार्पण होने जा रहा है। आज अंकलेश्वर में निर्माण होगा एक नए एयरपोर्ट का। 2,135 मीटर का ये रनवे लाएगा अंकलेश्वर के लिए एक नई उड़ान। साथ ही में दहेज से लेकर कोयली तक 106 किलोमीटर लंबी पाइपलाइन का इंडियन ऑयल कॉरपोरेशन द्वारा लोकार्पण होने जा रहा है। भरूच भूगर्भ ड्रेनेज और एसटीपी का 117.53 करोड़ रुपयों की लागत से हो रहा है लोकार्पण। साथ ही में उमला असा पनेठा रोड का भी हो रहा है लोकार्पण। कुल मिलाकर 8,200 करोड़ रुपयों की भागीरथी राशि से होने वाले इन विकास कार्यों का आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के कर कमलों से खातमुहूर्त और लोकार्पण होने जा रहा है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन और माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के नेतृत्व में डबल इंजन की सरकार औद्योगिक विकास की कर्णधार। ये थी हमारे आत्मनिर्भर गुजरात की एक झलक। और अब माननीय प्रधानमंत्री महोदय को हम सब इन्हें सूचित करना चाहते हैं कि महोदय आज इस शामियाने में उपस्थित 25,000 से भी ज़्यादा लोगों को एक साथ ही प्रधानमंत्री आयुष्मान कार्ड दिए जा रहे हैं, जिससे आपकी प्रेरणा से जन जन तक पहुंचेगी आरोग्य की निःशुल्क एवं इसी तरह से मेक इन इंडिया, डिजिटल इंडिया एवं आत्मनिर्भर भारत जैसे अनूठे आयामों से हमारे देश को विश्व के फलक पर नए भारत के रूप में प्रस्थापित करवाने वाले हमारे माननीय यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, आइए तालियों के गर्जन के साथ उन्हें आमंत्रित करते हैं उनके मंगलमय उद्बोधन के लिए। भारत माता की, भारत माता की। मंच पर विराजमान गुजरात के मृदु एवं मक्कम हमारे लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल 2019 के चुनाव में देश में सबसे अधिक वोटों से जीतने वाले और एक नया रिकॉर्ड प्रस्थापित करने वाले संसद के मेरे साथी सीआर पाटिल, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी और गुजरात के ही संतान
श्री मनसुख भाई मांडविया, मंच पर विराजमान गुजरात सरकार के सभी मंत्री महोदय, सांसदगण, विधायकगण और विशाल संख्या में मुझे आशीर्वाद देने के लिए आए हुए मेरे प्यारे भाइयों और बहनों, साथियों, आज सुबह मैं यहां आ रहा था तो एक दुखद खबर भी मिली। आज मुलायम सिंह यादव जी का निधन हो गया है। मुलायम सिंह यादव जी, उनका जाना देश के लिए एक बहुत बड़ी क्षति है। मुलायम सिंह जी के साथ मेरा नाता बड़ा विशेष प्रकार का रहा है। जब हम दोनों मुख्यमंत्री के रूप में मिला करते थे, वे भी और मैं भी दोनों के प्रति एक अपनत्व का भाव अनुभव करते थे। और 2014 में जब भारतीय जनता पार्टी ने 14 के चुनाव के लिए मुझे प्रधानमंत्री पद के लिए आशीर्वाद दिए, तो मैंने विपक्ष में भी जो लोग थे जिनसे मेरा पहले से परिचय था, ऐसे कुछ महानुभावों को जो देश के वरिष्ठ राजनेता थे, राजनीतिक रूप से हमारे विरोधी थे, लेकिन उन सबको फोन करके आशीर्वाद लेने का मैंने एक उपक्रम किया था। और मुझे याद है उस दिन मुलायम सिंह जी का वो आशीर्वाद, कुछ सलाह के 2 शब्द, वो आज भी मेरी अमानत है। और मुलायम सिंह जी की विशेषता रही कि 2013 में मुझे उन्होंने जो आशीर्वाद दिया था, उसमें कभी भी उतार चढ़ाव नहीं आने दिया। घोर राजनीतिक विरोधी बातें के बीच भी जब 2019 में पार्लियामेंट का आखिरी सत्र था, पिछली लोकसभा का, और संसद के अंदर मुलायम सिंह जी जैसे वरिष्ठ नेता, उन्होंने खड़े होकर के पार्लियामेंट में जो बात बताई थी, वही देश के किसी भी राजनीतिक कार्यकर्ता के जीवन में बहुत बड़ा आशीर्वाद होता है। उन्होंने संसद में खड़े होकर के कहा था, कोई लाग लगावेट के बिना कहा था, राजनीतिक आटा पाटा के खेल के बिना कहा था। उन्होंने कहा था, मोदी जी सबको साथ लेकर के चलते हैं, और इसलिए मुझे पक्का विश्वास है कि वो 2019 में फिर से चुन करके देश के प्रधानमंत्री बनेंगे। कितना बड़ा दिल होगा जो मुझे जब तक जीवित रहे, जब भी मौका मिला, उनके आशीर्वाद मिलते रहे। मैं आज आदरणीय मुलायम सिंह जी को गुजरात की इस धरती से, मां नर्मदा के तट से उनको आदरपूर्वक भावभीनी श्रद्धांजलि देता हूं। मैं ईश्वर से प्रार्थना करता हूं कि उनके परिवार, उनके समर्थकों को ये दुख सहने की शक्ति दे। साथियों, आज इस बार मैं
ऐसे समय में भरूच आया हूं जब देश आजादी का अमृत महोत्सव मना रहा है। जब भी हम भारत के इतिहास को पढ़ते हैं और भविष्य की बात करते हैं तो भरूच की चर्चा हमेशा गर्व के साथ होती है। इसी धरती ने ऐसी अनेकों संतानों को जन्म दिया है जिन्होंने अपने काम से देश का गौरव बढ़ाया है। जैसे हमारे धरती पुत्र कन्हैयालाल माणेकलाल मुंशी जी, संविधान निर्माण में देश अनेक योगदान को उनको कभी भी भूल नहीं सकता है। सोमनाथ के मंदिर के भव्य निर्माण में सरदार के साथ कंधे से कंधा मिलाकर के चलने वाले मुंशी साहब की भूमिका को कोई भूल नहीं सकता है। इतना ही नहीं, भारतीय संगीत के सिरमौर उसको बुलंदी देने वाले पंडित रोमनाथ ठाकुर, उनका नाता भी तो इसी मिट्टी से रहा है। ऐसे महान व्यक्तियों के काम से प्रेरणा लेकर हम गुजरात का गौरव बढ़ाने और गुजरात को विकसित बनाने के लिए काम कर रहे हैं। भाइयों और बहनों, गुजरात की देश की प्रगति में, चाहे वो गुजरात की प्रगति हो चाहे देश की प्रगति हो, भरूच का योगदान बहुत महत्वपूर्ण है। भरूचनी भागीदारी एक जमानो હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગને કારણે ઓળખાતું તો આજે મારું ભરૂચ ઉદ્યોગ ધંધા વ્યાપાર બંદરો કેટલી બાબતોમાં એનો જય જયકાર થઈ રહ્યો છે। અને આજે મારા આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં જે શિલાન્યાસ અને લોકાર્પણના કામ થઈ રહ્યા છે, ભૂતકાળમાં કોઈ એક સરકારોના એટલે ગુજરાતના ભૂતકાળના બજેટ કરતા પણ જૂની સરકારોમાં ગુજરાતનું જે કુલ બજેટ હતું ને 1 વર્ષનું, એના કરતા વધારે मैं एक प्रवास में लोकार्पण અને શિલાન્યાસના કાર્યક્રમો કરી દીધા છે। ભાઈ, આ ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું અને હવે અમારું તો ભરૂચ જિલ્લો પણ કોસ્મોપોલિટન જિલ્લો બની ગયો છે। અહીંયા હિન્દુસ્તાનના લગભગ બધા રાજ્યોના કોઈ ને કોઈ ભાઈ બેઠા હશે અને આખા ભરૂચ જિલ્લામાં જાઓ તો તમને કોઈ કેરળનો માણસ મળે, કોઈ બંગાળનો મળે, કોઈ બિહારનો મળે, આખા દેશના। એક જમાનો હતો ભાઈ કલકત્તા, દિલ્હી, મુંબઈ, આને કોસ્મોપોલિટન કહેતા હતા। આજે ગુજરાતે એટલી બધી પ્રગતિ કરી છે કે ગુજરાતના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા અને આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરીને રાખતા થઈ ગયા। આ ગુજરાતની વિકાસ યાત્રાની ઊંચાઈ છે। ભાઈઓ બહેનો, आज पहला बल्क ड्रग पार्क, पहला बल्क ड्रग पार्क गुजरात को मिला है और वो भी मेरे भरूच को मिला है। केमिकल सेक्टर से जुड़े अनेक प्लांट्स का भी लोकार्पण हुआ है। इसी के साथ साथ कनेक्टिविटी से जुड़े 2 बड़े प्रोजेक्ट्स, अंकलेश्वर राजपीपला और स्टैच्यू ऑफ यूनिटी एकता नगर को जोड़ने वाली सड़क, और सबसे बड़ी बात, कितने सालों से बात हो रही थी, जब मैं मुख्यमंत्री था तब भी होती थी
और यहां से बड़े बड़े नेता दिल्ली में बैठे थे तब भी होती थी, लेकिन कोई हमारी बात सुनता नहीं था। जिस प्रकार से भरूच जिले का औद्योगिक विकास हो रहा था, अब भरूच बड़ौदा या सूरत के एयरपोर्ट पर निर्भर नहीं रह सकता। भरूच का अपना एयरपोर्ट होना चाहिए और इसलिए अंकलेश्वर में नया एयरपोर्ट बनाने का आज शिलान्यास हो रहा है। साथियों, उद्योगों के हिसाब से देखें तो भरूच ऐसा जिला है जहां देश के कई छोटे राज्यों की तुलना में ज्यादा उद्योग है। एक राज्य में જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધારે ઉદ્યોગો એકલા આપણા ભરૂચ જિલ્લામાં છે ભાઈઓ। અને આ એક જિલ્લાના ઉદ્યોગો જેટલી માત્રામાં રોજગાર આપી રહ્યા છે એ પણ अपने आप एक मोटो रिकॉर्ड है भाइयों, रिकॉर्ड। देश विदेश से इतना व्यापार कारोबार होने के बाद अब जब एयरपोर्ट मिल रहा है तो विकास को एक नई गति, नई उड़ान मिलने वाली है। और जब नरेंद्र भूपेंद्र की डबल इंजन की सरकार होती है ना, तो एयरपोर्ट का काम भी बहुत तेजी से पूरा हो जाएगा। एयरपोर्ट बनने से उद्योगकारों का आना जाना, बड़े बड़े अफसरों का आना जाना तेज हो जाएगा, विकास भी तेज हो जाएगा, एक्सपोर्ट को बढ़ावा मिलेगा। भाइयों और बहनों, आज हमें गुजरात की एक अलग ही तस्वीर दिखती है। साफ गुजरात नवू बदलाયેલું અને જબરદસ્ત મોટી ઊંચાઈ પર જમ્પ લગાવવા માટે થનગની રહ્યું હોય એવું આપણું ગુજરાત છે ભાઈઓ। અને જ્યારે આટલા બધી વાતો આપણે જોતા હોઈએ આંખ સામે, પણ 2 દશક પહેલા એના જરા દિવસો યાદ કર્યો તો કેવું લાગે ભાઈ? 2 દશક પહેલા આપણા ગુજરાતની ઓળખ શું હતી? વેપારી। એક જગ્યાએથી માલ લઈએ, બીજી જગ્યાએથી વેચીએ અને વચ્ચે થોડી દલાલી મળે, એમાંથી આપણું ગુજરાન કરીએ। આ આપણી ઓળખ હતી। ખેતીમાં પાછળ, ઉદ્યોગમાં પાછળ, કા આપણી પાસે કાચો માલ નહીં। આવી પરિસ્થિતિમાં 2 દશકની અંદર જબરદસ્ત મહેનત કરીને આજે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભળી સ્પેર પાર્ટ બનાવવાના નાના નાના ઉદ્યોગોની જાળ, એ જ રીતે આપણે આ પોર્ટ, આપણી કોસ્ટલાઇન અને વિકાસની હરણફાળ આપણે ભરી દીધી। આપણો તટ એકદમ જાગૃત કરી દીધો આપણે। અને અમારા આદિવાસી ભાઈઓ બહેનો, અમારા માછીમાર ભાઈઓ બહેનો, એમના તો કેવા બુરા હાલ હતા, કોઈ પૂછનારું નહીં। કદાચ આજે જે 20, 22, 25 વર્ષના જવાનિયા હશે ને, એમને તો ખબર બી નહીં હોય કે અહીંયા જીવવા માટે કેટલા વલખા મારવા પડતા હતા। આ અમારું ભરૂચ ખાલી થઈ જતું હતું, એમને ખબર પણ નથી कि गुजरात में कोई एक जमाना में આવી સ્થિતિ હતી અને કાળી મજૂરી કરીને આપણે ગુજરાતની જનતાના સાથ સહયોગથી આજે આ જગ્યાએ પહોંચ્યા છીએ। અને આપણે એવે પહોંચ્યા છીએ કે હવે ઊંચો કૂદકો માટે બધું તૈયાર થઈને બેઠું છે, એટલે આવનારા દિવસોમાં ઊંચો કૂદકો મારવો છે। જેમ આઝાદીના સ્વર્ણિમ જયંતિ, આઝાદીના 75 વર્ષ બાદ અમૃત મહોત્સવ સાથે અમૃતકાલની શરૂઆત થઈ છે, એમ ગુજરાતના જવાનિયાઓ માટે આ સ્વર્ણિમ કાળની શરૂઆત થઈ ગઈ છે। આ સ્વર્ણિમ કાળનો મોકો જવા નથી દેવો ભાઈઓ।
કોઈ પણ જગ્યાએ ભાઈ વિકાસ ક્યારે થાય? વિકાસ કરવો હોય તો એક બરાબરનું વાતાવરણ જોઈએ, સાનુકૂળ વાતાવરણ જોઈએ, પ્રોત્સાહક વાતાવરણ જોઈએ. રૂકાવટો વાળું વાતાવરણ ન ચાલે ભાઈ. અને એમાં સૌથી મોટી વિવેકતા હોય છે કાયદો વ્યવસ્થા, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને આ બધાની સાથે સાથે જોઈએ નીતિ પણ અને નિયત પણ. એકલી નીતિથી કાંઈ ના નીકળે. નીતિ ગમે તેટલી સારી હોય પણ નિયત ખાડે ગઈ હોય તો બધું ખાડે જાય. આ ભરૂચને કોણ નથી જાણતું ભાઈ? હાજ પડે 5 બત્તી નીકળવું તો કેવા ફાંફા પડતા હતા. કાયદો વ્યવસ્થાની કેવી તકલીફ પડતી હતી ભાઈઓ. થતું તો નહીં? ક્યારે કોનું અપહરણ થાય, ક્યારે કોને ઘર ખાલી કરવાની ધમકી મળે, આવા દિવસો હતા. આજે કાયદો વ્યવસ્થા આ ભરૂચના લોકોને સુખ શાંતિથી જીવતા કર્યા કે ન કર્યા? સુખ શાંતિથી જીવતા થયા કે ન થયા? અને એનો લાભ બધાને મળ્યો કે ના મળ્યો? આને મળ્યો ને પેલા ના મળ્યો એવું નહીં, બધાને મળે. શાંતિ હોય, કાનૂન વ્યવસ્થા હોય એટલે બધાને મળે. એમાંય અમારા ગરીબ ભાઈઓને, અમારા આદિવાસી ભાઈઓને વધારેમાં વધારે લાભ મળે. નહીં તો અહીંયા ભરૂચમાં આદિવાસી દીકરીઓને કામ આપીને એમની સાથે કેવા વ્યવહાર થતા હતા અને આદિવાસીઓ એની સામે રોષે ભરાતા હતા. અને જ્યારે હું અમારા આદિવાસી ભાઈઓ બહેનોનો સથવારો બનીને ઉભો, આજે મારા આદિવાસી ભાઈઓ બહેનોના માતાઓને ભરપૂર મને આશીર્વાદ મળતા રહ્યા છે ભાઈ. એક જમાનો હતો આરોગ્યની સુવિધાઓ નહીં. હોસ્પિટલમાં જવું તો વડોદરા સુધી, સુરત સુધી ભાગવું પડે. ખેતી માં નર્મદાના તટે રહીએ પણ આપણે પાણી માટે વલખા મારવા પડતા હતા. એવા દિવસો જોયા. મને યાદ છે વર્ષો પહેલા ભરૂચમાં પીવાનું પાણી, આના સંકટો ભરૂચ ભોગવી રહ્યું હતું. ખારો પાટ અંદર આવતો જાય. એટલું નહીં, આપણા ભરૂચ જિલ્લામાં કેટલા બધા ધાર્મિક સ્થળો છે. આખો નર્મદા તળ તો ભરેલો પડ્યો છે, પણ એનો વિકાસ કરતા એમને સંકોચ થતો હતો. ભારતના આત્માને જ પીંખી નાખવાના પ્રયાસો થતા હતા. ભાઈઓ બહેનો, આ તો બધી 20 વર્ષ પહેલાની વાતો છે. 20-25 વર્ષના જવાનીઓને ખબર ના હોય, બહુ સ્વાભાવિક છે. પણ તમે જ્યારે મને મોકો આપ્યો સેવા કરવાનો, એક એક સમસ્યાને પકડતા ગયા, તાણા વાણા ઉખેલતા ગયા, રસ્તા શોધતા ગયા અને સ્થિતિ બદલ ગયા. કાનૂન વ્યવસ્થાની વાત હોય એને ઉઠાવવાનું, મોટા મોટા ખેરખાઓને સળિયા પાછળ મોકલી દીધા ભાઈઓ. એમને થયું કે ભાઈ હવે આપણે બધું હખણું ચાલવું પડશે. અને એના કારણે આજે ગુજરાતના બાળકોને કરફ્યુ શબ્દ નથી ખબર. કરફ્યુ શબ્દ નહીં તો છાસ મારે. આપણા ભરૂચમાં કરફ્યુ છાસ મારે. आज पूरे गुजरात में देर रात को भी हमारी बहन बेटियां सम्मान के पूर्वक, गर्व पूर्वक जीना जानती है और जीना सिखाती है. અને આજે જે માતાઓ, બહેનો, બેટીઓ છે ને, એમને કદાચ ખબર નહીં હોય કે તમારા ઘરમાં વડીલોને ભૂતકાળમાં ગરબા કરવા હોય તો એ કેટલી તકલીફ પડતી હતી. આજે ગુજરાતમાં શાળા, કોલેજ જનારી દીકરીઓ વડોદરા ભણવું જવું હોય તો નિશ્ચિંતપણે ભણવા જાય, કોલેજમાં ભણે, અપડાઉન કરે. હવે તો ભરૂચ જિલ્લામાં શિક્ષણના ક્ષેત્રે જબરદસ્ત હરણફાર પડી છે. કોઈ દીકરીને દેર રાત કામ કરવું હોય, રેલવે સ્ટેશનથી ઘેર જવું હોય, બસ સ્ટેશનથી ઘેર જવું હોય, એને ક્યારેય મનમાં ડરનું નામો નિશાન ન રહે. આ સ્થિતિ આપણે પેદા કરી છે.
અને જ્યારે બહારના લોકો આવે છે ને, અહીંયા હમણાં નેશનલ સ્પોર્ટ્સનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ખેલકૂદનો. દેશભરના ખેલાડીઓ હજારોની સંખ્યામાં ગુજરાતમાં અત્યારે છે. તો રમત ગમત રમીને સાંજે ગરબા જોવા જતા હતા. રાતે તો જોઈને એમને અચરજ થતું હતું કે આવું દ્રશ્ય અહીં તો જાણે રાત પડતી જ નથી. ભાઈઓ બહેનો, ભરૂચનો વિકાસ કરવો હોય તો ઔદ્યોગિક વિકાસ જરૂરી હતો. અને એ વખતે આપણે જ્યાં વડોદરા વાપી એક મુખ્ય હાઈવેની આજુબાજુ ફેક્ટરીઓ થોડી જુઓ અને લોકો જય જયકાર કરતા હતા. અમારે ત્યાં ઔદ્યોગિક વિકાસ થઈ ગયો. આપણે જોયું કે જે અવિકસિત વિસ્તારો છે ત્યાં પણ મારે કરવો છે. અને આદિવાસી વિસ્તારમાં ઝઘડિયા ને એ બાજુ પણ ઉદ્યોગો લઈ ગયા. આપણે સૂકી ભણ જમીનોમાં ઉદ્યોગો લઈ ગયા કે ખેતીની જમીનો બચી પણ ખરી અને ઔદ્યોગિક વિકાસ પણ થયો. અને આજે મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું આપણું ગુજરાત. એક્સપોર્ટ હબ બની ગયું. 2 દશક પહેલા આનું તો નામો નિશાન નહોતું ભાઈઓ. આજ દહેજ 2, દહેજ 3, સાયખા, વિલાયત, આ વિકાસના આપણા બધા નવા દ્વાર, સમૃદ્ધિના દ્વાર બની ગયા છે ભાઈઓ બહેનો. આધુનિક હાઈવેની વાત હોય, રોરો ફેરી સર્વિસ, આ રોરો ફેરી સર્વિસ વિકાસ માટે મોટી તાકાત બનીને ઉભરી છે ભાઈઓ. દહેજને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, કેટલી મોટી એની મોટી તાકાત વધવા માંડી છે ભાઈઓ. એના કારણે ગુજરાત સરકારની ઉદાર નીતિઓનો લાભ મળી રહ્યો છે. અને વિશેષ રૂપે પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ એના ક્ષેત્રમાં જે કામ ચાલતું હતું એનો પણ લાભ આજે આપણને અહીંયા મળતો રહ્યો છે. અને જોતા જોતામાં દુનિયામાંથી હજારો કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આપણા દહેજ અને ભરૂચ જિલ્લામાં આવી ગયું. અને 80% ઉત્પાદ જે અહીંયા થાય છે ને એ દુનિયાના દેશોમાં જાય છે. આપણે મહેનત કરીએ છીએ અને રૂપિયો આપણો ડોલર લઈને પાછો આવે છે ભાઈઓ. આ તાકાત મારા દહેજ અને ભરૂચ જિલ્લો આપી રહ્યો છે. દહેજ પીસીપીઆર આજે દેશમાં કેમિકલ અને પેટ્રોલિયમથી જોડેલા આખા ક્ષેત્ર માટે, દેશભર માટે દહેજ મોડેલ બની ગયું છે. ભાઈઓ બહેનો, આજે જે નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે એનાથી આપણા ગુજરાતની શાખ અને ગુજરાતની શક્તિ તો વધી રહી છે, પણ મારું ભરૂચ જિલ્લો પણ વાઇબ્રન્ટ બની રહ્યો છે, ચેતનવંતો બની રહ્યો છે. અને અહીંયા જે નવા પ્લાન્ટ વિકસિત થયા છે, આ ડબલ એન્જિન સરકાર ડબલ બેનિફિટનું ઉત્તમ ઉદાહરણ બની ગઈ છે ભાઈઓ. કેમિકલના પ્લાન્ટ ગુજરાત અને કેન્દ્ર સરકારની કંપનીઓની પણ એમાં સાझेदारी છે. અહીં બનવાવાળા કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ એનો લાભ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ મળવાનો છે. અને આપ જાણો છો ટેક્સટાઇલ ઉદ્યોગને લાભ થાય ને એટલે કપાસ પકવનારા ખેડૂતને લાભ થાય. સૌથી વધારે મજદૂરી આપનાર, રોજગાર આપનારું ક્ષેત્ર છે. અમારા બુનકર ભાઈઓ બહેનોને, વણકર ભાઈઓ બહેનોને, હાથસાળ ચલાવનારા ભાઈઓ બહેનોને એમને પણ મોટો લાભ થાય. એ જ રીતે ફર્ટિલાઇઝર, અને અમારું અહીંનું તો ફર્ટિલાઇઝરનું નામ રોશન થયું છે ભાઈઓ. અને જરૂરી કેમિકલ્સ, ફર્ટિલાઇઝર અમારા ભરૂચમાં બને, દેશભરની એની પહોંચ બને. GACL નો કેમિકલ પ્લાન્ટ, એના કારણે 2500 કરોડથી વધારે રૂપિયાનું ટર્નઓવર નવું ઉમેરા છે. આના કારણે 700 કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા આ દેશની સેવા થવાની છે. આ પણ દેશભક્તિનું કામ છે અને આ ભરૂચ કરી રહ્યું છે ભાઈઓ. અને જ્યારે હું ભરૂચ આવ્યો છું ત્યારે તમને યાદ કરાવું, હું તો કાયમ કહું છું ભાઈ, આ દેશને આપણે હવે એકદમ ઝડપી આગળ લઈ જવું હોય ને
તો દરેક નાગરિક પણ બહુ મોટું કામ કરી શકે. સામાન્ય નાગરિક પણ દેશને આગળ વધારી શકે. તમને એમ થાય કે ભાઈ એ પોતાના માટે જ વલખા મારતો હોય, કેવી રીતે કરે? અરે તમે વોકલ ફોર લોકલનો મંત્ર પકડી લો. કોઈ વિદેશી ચીજથી હું દૂર રહીશ. આ દિવાળી આવે છે, એવા એવા બજારમાં ફટાકડા આવશે, 2 મિનિટમાં આકાશમાં ઝબકારો કરી જાય, પણ આપણને ખબર ના હોય કે કેટલાય ગરીબોની મહેનતને પાણી ફેરવી નાખતા હોય છે. ભલે આપણે ભારતમાં બનેલા ફટાકડા લઈએ, કદાચ અજવાળું ઓછું કરે, કદાચ ચમકારો ઓછો કરે, અવાજ ઓછો કરે, પરંતુ ભાઈઓ એ અવાજ ઓછો કરશે, ચમકારો ઓછો કરશે, પણ મારા રાજ્યના, મારા દેશના ગરીબોના ઘરમાં ચમકારો આવશે. 2 મિનિટ આકાશમાં ચમકારો આવે કે ના આવે, એના 12 મહિના ચમકારો એના જિંદગીમાં રહે. શા માટે આપણે આપણા દેશનું ના લઈએ ભાઈઓ? અહીંનું એક કારખાનું 700 કરોડ રૂપિયા બચાવી શકતું હોય, મારા ભરૂચના જિલ્લાઓ નાગરિકો નક્કી કરે ને તો એ પણ આટલા રૂપિયા બચાવીને મારા દેશનું હુડિયામણ જતું રોકી શકે. એટલી તાકાત પડી છે આપણી. ભાઈઓ બહેનો, તમને જાણીને આનંદ થાય, 2014માં તમે મને આશીર્વાદ આપીને દિલ્હી મોકલ્યો. પહેલા જે કામ ગુજરાતમાં કર્યું એનો અનુભવ હતો, તમારા આશીર્વાદ હતા, તમારા સંસ્કાર હતા. આપને ખબર છે, હું 2014માં દિલ્હી ગયો ત્યારે આખા દુનિયામાં ભારત અર્થવ્યવસ્થામાં 10મા નંબર ઉપર હતું. 10મા નંબર પર. આજે ભારત 5મા નંબરે પહોંચી ગયો ભાઈ, 5મા નંબરે. અને એટલું જ નહીં, 6 ઉપરથી 5 ઉપર ગયા ને તો આ દેશનું ગર્વ અનેક ગણું ઊંચું થઈ ગયું. કારણ કે પહેલા 5 નંબર પર એ લોકો હતા જે 250 વર્ષ સુધી આપણા પર રાજ કરીને ગયા હતા. આપણે ગુલામ હતા. હવે એમને પાછળ રાખીને આ મારા દેશના તરવરિયા જુવાનો મારા દેશને આગળ લઈ ગયા છે. અને એના માટે દેશની યુવા પેઢી, દેશનો કિસાન, દેશનો મજદૂર, દેશનો નાનો વેપારી, દેશનો નાનો ઉદ્યમી, આ બધા જ લોકો એના યશના અધિકારી છે. અને જ્યારે દેશ 10 નંબરથી 5 નંબર પહોંચ્યો છે તો એનો અધિકાર, એનો હક આપણે પણ જાય છે ભાઈઓ. આપના પુરુષાર્થને જાય છે. અને આપના વતી દેશવાસીઓના આવા પુરુષાર્થી લોકોને પ્રણામ કરું છું. ભાઈઓ બહેનો, ભરૂચની અંદર એક ગર્વ આપે એવું બીજું કામ થઈ રહ્યું છે. આપણને ખબર છે, ભૂતકાળમાં કોઈ પાણીની પરબ બનાવે ને, કોઈ વાવડી બનાવે તો પેઢી દર પેઢી સુધી લોકો યાદ કરે કે ભાઈ લોકોના જીવનમાં કામ આવે એવું કામ કર્યું છે. પરબ બનાવ્યું હોય ને, પાણીનો કોઈ લોટો પાણી પીને જાય ને તો એ આશીર્વાદ આપતો જાય. કારણ જીવન માટે જરૂરી છે. આજે ભારત સરકાર દવાઓના ઉત્પાદનનું આટલું મોટું મથક બનાવે, જીવન રક્ષાનું કામ કરે, ત્યારે અમારો ભરૂચવાસી કેટલું બધું માનવતાનું કામ કરી રહ્યો છે, એને કેટલો બધો ગૌરવ થાય. અનગિનત જીવન બચવાના છે તમારા કારણે ભાઈઓ, આ ધરતીને કારણે બચવાના છે, એનું ગૌરવ તમને થાય છે ભાઈઓ. અને એના કારણે હજારો નવા રોજગાર, સ્વરોજગાર આવવાના છે. ભાઈઓ બહેનો, આપણે જોયું આ કોરોનાએ આખી દુનિયાને ચપેટમાં લઈ લીધી. કેટલું મોટું સંકટ આવ્યું, દરેકને લાગતું હતું કેવી રીતે બચવું. એમાં આપણને ખબર પડી કે આ ફાર્મા સેક્ટરનું મહત્વ કેટલું છે, દવા ઉદ્યોગનું મહત્વ કેટલું બધું છે. અને ગુજરાતે ગયા 2 દશકમાં જે છલાંગ લગાવી કોરોનાની સામે ગુજરાત લડાઈ લડવામાં, અને દેશ ગુજરાત આ કોરોનાની લડાઈ લડવામાં આ વ્યવસ્થાએ મોટી મદદ કરી છે ભાઈઓ. ગુજરાતમાં બનેલી દવાઓ, ગુજરાતમાં બનેલી વેક્સિનો લાખો લાખ લોકોના જીવનો બચાયા છે. મને ખુદ આનંદની વાત છે
કે આજે દેશ ફાર્મા એક્સપોર્ટમાં ગુજરાતની કંપનીઓનો હિન્દુસ્તાનમાં 25% હિસ્સો ગુજરાતનો છે ભાઈઓ. તમારા બધાના પસીનાની તાકાત જુઓ भाइयों. आज आपसे बात करते हुए मुझे वो दिन भी याद आ रहे हैं जब कुछ लोगों ने भरूच का विकास रोकने के लिए पूरी शक्ति लगा दी थी. भरूच अंकलेश्वर में उद्योगों की स्थापना में, उद्योगों के विस्तार पर बड़े बड़े रोड़े अटकाए थे. जब केंद्र में हमारी सरकार में गुजरात को नरेंद्र भूपेंद्र की डबल इंजन की शक्ति मिली तो ये सारे अवरोध हमने खत्म कर दिए भाइयों. આપણો ભાડભૂતનો બેરાજ એને રોકવા માટે પાણીનું કામ હતું ભાઈ. મારા ભરૂચને શુદ્ધ 24 કલાક પીવાનું પાણી મળે, ભરૂચ જિલ્લાના ખેતરોને પાણી મળે એના માટે કામ હતું. અને ખારો પાટ અંદરની બાજુ ના આવે એના માટે ભાડભૂતનો બેરાજ એમાંય અડંગા નાખ્યા, એમાંય અડંગા. આ નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ પહેલા સરદાર સરોવર ડેમને રોકવા માટે ભરપૂર કોશિશ કરી અને આ અર્બન નક્સલ હવે નવા રંગરૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે. એમણે વાઘા બદલ્યા છે. અને ઉત્સાહી ઉમંગવાળા ભોળાભાળા જવાનિયાઓને ભરમાડી રહ્યા છે. ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓને મારે ખાસ કહેવું છે, બંગાળમાં નક્સલવાદ શરૂ થયો, झारखंड, बिहार, छत्तीसगढ़, मध्य प्रदेश तो थोड़ो भाग, ओडिशा, आंध्र, तेलंगाना અને મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અમારા આદિવાસી જવાનીઓની જિંદગી નક્સલવાદે તબાહ કરી નાખી. એમના હાથમાં બંદૂકો પકડાઈ દીધી. મોતના ખેત ખેલવા માટે થઈને એમને ઉશ્કેર્યા. ચારે બાજુ સંકટ વધ્યું અને એ વખતે મારી સામે પ્રશ્ન હતો કે અમારો આખો પૂર્વ પટ્ટો ઉમરગામથી અંબાજી, મારા આદિવાસી ભાઈઓ બહેનો, મારે ગુજરાતમાં નક્સલવાદને પેસવા નથી દેવો. મારે મારા આદિવાસી ભાઈઓ બહેનોની જિંદગી બચાવવી છે. મારે એમના જીવનમાં આ પ્રકારની બીમારી ન ઘૂસે એના માટે મહેનત કરવી છે. અને એટલા માટે ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં વિકાસની આપણે બીડું ઉઠાવ્યું. અને મારે સંતોષ સાથે કહેવું છે કે મારા આદિવાસી ભાઈ બહેનોએ મારી વાતને માની, માથે ચડાવી, ખૂબ સારા દિવસો આવશે એવા વિશ્વાસ સાથે મનાવી અને પરિણામે આવ્યો કે ગુજરાતમાં નક્સલવાદ એ રસ્તેથી ઘૂસી ના શક્યો. ભાઈઓ, એના માટે હું મારા આદિવાસી ભાઈઓ બહેનોને પ્રણામ કરું છું, એનો આભાર માનું છું. પરંતુ હવે ઉપરથી ઉડીને અર્બન નક્સલો પગપેસારો કરવા માંડ્યા છે. ગુજરાતની યુવા પેઢીને મારે તબાહ નથી થવા દેવાની. આપણે પણ આપણા સંતાનોને સચેત કરીએ. કાર્બન નક્સલોએ દેશને ખેદાન મેદાન કરવાનું બીડું ઉઠાવ્યું છે. વિદેશી તાકાતોના એજન્ટ બનીને ઉડાવ્યું છે. એની સામે ગુજરાત માથું નહીં નમાવે. ગુજરાત એમને જમીન દોસ્ત કરીને રહેશે એ વિશ્વાસ સાથે આગળ વધવું છે. ભાઈઓ, કેવા દિવસો હતા ભાઈઓ. આપણે ત્યાં આદિવાસી મુખ્યમંત્રીઓ રહેલા, પણ ઉમરગામથી અંબાજી સાહેબ માણ આંગળીના ભેડે ગણાય ને એટલી પણ સાયન્સ સ્ટ્રીમની શાળાઓ નહોતી. હવે તમે મને કહો 10મા 12મામાં વિજ્ઞાન ના હોય તો ગમે તેટલા આરક્ષણની વાતો કરો, અનામતની વાતો કરો, પણ એ છોકરો ડોક્ટર કે એન્જિનિયર બની શકે? અરે એને ડોક્ટર કે એન્જિનિયર બનાવવો હોય ને મેડિકલ કે એમાં ભણવા મોકલવો તો પહેલા 12માના 10માના વિજ્ઞાનની શાળાઓ જોઈએ. એ નહોતું થયું. 10મા 12મામાં વિજ્ઞાનની શાળાઓ મેં આખા ઉમરગામ અંબાજીમાં પટ્ટામાં કરી અને આજે
મારા આદિવાસી ભાઈઓ બહેનો કેનેડામાં વિમાન ઉડાવવાની ટ્રેનિંગ લેવા જાય છે, ડોક્ટરો બની રહ્યા છે, વકીલો બની રહ્યા છે, અને હું ગર્વથી કહું છું કે મારા આદિવાસી સંતાનોએ આજે ગુજરાતનું નામ રોશન કરી દીધું છે. લાખો બાળકોને આપણે સ્કોલરશિપ આપી ભણવા માટે. કોઈ કલ્પના કરે આદિવાસીઓના નામે યુનિવર્સિટી હોય? આપણા ગુજરાતમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આજ અમારા આદિવાસીઓ માટે નવો આત્મવિશ્વાસ, નવો અવસર પેદા કર્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાતમાં વન બંધુ યોજનાએ આદિવાસી સમાજના સશક્તિકરણમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. આદિવાસી સમુદાય અમારો પશુપાલન કરે, કિસાન આધુનિક ખેતી કરે અને એમના જીવનમાં બદલાવ આવે. ને પહેલા કેવું ચાલતું ભાઈ? આદિવાસીઓના નામે યોજના ચાલે, કેવી ચાલે? પહેલા યોજના એવી ચાલે ભૂતકાળની સરકારોમાં, કેમ કે તમને 5 મરઘી માટે લોન મળશે. એટલે આદિવાસી ભાઈઓને લાગે ઓહો આટલી મરઘી, પછી આટલા ઈંડા થશે, અને એમાંથી ફરી આટલી મરઘી થશે, ને એમાંથી ફરી આટલા ઈંડા થશે. ઓહો હો, થોડા દિવસમાં તો ઘર પાકું થઈ જશે, આવું લાગે ને? 5 મરઘી માટેની લોન આપે, 5 મરઘીમાં એવી યોજનાઓ ચાલે. અને મરઘી ઘેર પહોંચે એ જ દાડા હાજે લાઇટ વાળા સાહેબ ગામમાં આવે. કેમ છો ભાઈ, હવે મોડું થઈ ગયું, એમ કરો રાત્રે રોકાઈ જઈએ. હવે રાત્રે રોકાળ, મારો આદિવાસી ભાઈ તો મહેમાન ગતિમાં પાછો ના પડે, પેટે પાટા બાંધે પણ હામેલાને ખવડાવે. એ 5માંથી એક મરઘી એ જ દડે ખવડાઈ જાય. આવું સાહેબ 2-4 મહિના ચાલે, ત્યાં તો એના ઈંડા એ બાજુમાં રહી જાય ને મરઘીઓ એ બાજુમાં રહી જાય અને દેવાદાર થઈ જાય. અમે આવીને એને વાહનો આપવા માંડ્યા, ટેમ્પો આપવા માંડ્યા, ટેક્સીઓ આપવા માંડ્યા, નાનો મોટો ઉદ્યોગ કરે તેના માટે પૈસા આપવા માંડ્યા, ખેતી માટે પૈસા આપવા માંડ્યા. અને ભાઈઓ બહેનો, મારા આદિવાસીઓની જિંદગી બદલી નાખી અમે. ભાઈઓ બહેનો, આ વિકાસ યાત્રામાં અમારા આદિવાસી ભાઈ બહેનોનું યોગદાન, એમણે જે સન્માન દીધું છે, ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ અમારા આદિવાસી ભગવાન તરીકે જે પૂજાય, આપણે આદિવાસી ગૌરવ દિવસ ઘોષિત કર્યો. ગુજરાત સહિત પૂરા દેશમાં આદિવાસી જે આઝાદીના જંગના લડવૈયા હતા, એમની સ્મૃતિમાં આપણે સ્મારકો બનાવ્યા. પૂરજોશ કામ ચાલી ગયું છે. આજે પણ ટ્રાઇબલમાં જે વંધન ઉત્પાદન છે, ખેત આદિવાસી વિસ્તારમાં જંગલોમાં જે ઉત્પાદન થાય છે, એ વંધનમાંથી સીફૂડ, એને પણ કેવી રીતે જોડાય અને કેવી રીતે વિકાસ થાય, એના માટેની ચિંતા. એક બાજુ સીફૂડની ચિંતા હોય તો એક બાજુ વંધનની પેદાવારની ચિંતા હોય. મારા આદિવાસી ભાઈઓની વાત હોય કે મારા મછવારા ભાઈઓની, બંને દિશામાં ગતિ તેજ થાય એના માટેનો પ્રયાસ. અને આવનારા સમયમાં ભરૂચ, અંકલેશ્વર પણ અમદાવાદ, ગાંધીનગરની જેમ ટ્વિન સિટી રૂપમાં વિકસિત થઈ રહ્યું છે. ભાઈઓ, ટ્વિન સિટીના રૂપમાં. લોકો ન્યુયોર્ક, ન્યૂજર્સીની વાતો કરે છે ને, મારું ભરૂચ, અંકલેશ્વરની પણ વાતો થવાની છે. ભાઈઓ, આજ અમારા સામર્થ્યને પરિચય કરાવનારી વ્યવસ્થા છે. ભાઈઓ, અને યુવાઓને કહીશ કે આવનારા 25 વર્ષ તમારા છે. ભાઈઓ, આ વિકાસ યાત્રામાં આવો, ખભે ખભો મિલાવી નીકળી પડીએ. અને આજે આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા આવ્યા. ગુજરાતની વિકાસ યાત્રામાં નવા પ્રાણ પૂરવા માટેના આપણે સંકલ્પ લીધો છે. એ માટે નર્મદાના તટ પર આપ સૌ વસેલા ભાઈઓ બહેનો, પવિત્ર મનથી કામ કરનારા ભાઈઓ બહેનો, આપને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. અને આપણે સૌ આપણા ભરૂચ જિલ્લાને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. મારી સાથે બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ. ખૂબ 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 આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રીનો. સરહૃદય આભાર પ્રકટ કરીએ છીએ. बहुत बहुत धन्यवाद
आदरणीय प्रधानमंत्री महोदय का आज गुजरात के रोजगारी संवर्धक का एपिसेंटर भरूच सहृदय आभार प्रकट करता है। आपका आज विशेष रूप से करोड़ों रुपए के विकासशील कार्यों की भेंट मिली है। गुजरात के इस औद्योगिक क्षेत्र को फिर से एक बार सहृदय आभार प्रकट करते हैं। समस्त गुजरात राज्य की ओर से आपका